સૌરાષ્ટ્ર ભૂમિ એ સંતોની ભૂમિ છે, પણ આ સૌરાષ્ટ્રમાં પણ બે પ્રમુખ જગ્યાઓ છે જ્યાં સંતોને ખૂબ જ ગમે છે. એક તો આપણો ગઢ ગરવો ગિરનાર તો છે જ, પણ જ્યારે બીજી વાત આવે ત્યારે ગીર યાદ આવે. ગીર એટલે જંગલ, સિંહ, પ્રકૃતિ અને એની વચ્ચે જંગલોમાં જેણે ઘણા બધા વર્ષો તપ કર્યા હોય એવા મહાત્માઓ આ જંગલમાં છુપાયેલા છે. તો હાલ આપણે જુનાગઢ જિલ્લાના વિસાવદર ગામથી દુધાળાવાળા રોડ ઉપર એક મહાત્માના જગ્યાના એની ચેતનાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. 7.5 કિલોમીટરના અંતરે આ આશ્રમ આવેલો છે. ઉદાસીન અખાડાના મહાત્મા જેનું નામ છે મોની બાપુનું, અને એના નામથી જ આ આશ્રમ ઓળખાય છે. એ મોની બાપુના આશ્રમ અને એક મહાદેવ અને ઘણા બધા મંદિરો આ આશ્રમમાં આવેલા છે. અને હાલના મહાત્મા સાથે પણ આપણે આ જગ્યાની ઘણી બધી વાતો કરવાના છીએ. તો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, એટલે છેલ્લે સુધી જોજો, ખૂબ જ મજા આવશે. જય ગિરનારી મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું. આજે એક એવા સંતની જગ્યાના દર્શન કરાવવા આવ્યો છું જેમના ઉંમર ગણો તો 200 વર્ષ છે. ઉદાસીન અખાડાના એક મહાત્મા જે જંગલમાં રહીને એટલી સાધના કરી, મૌન રહીને, એટલે જેનું નામ પડ્યું છે મોની બાપુ. અને અત્યારે હાલ આપણે પહોંચી ગયા છીએ વિશ્વંભરનાથ મહાદેવ. રસ્તો તમે જોયો, અને વિસાવદરથી અંદાજે તમને આખું લોકેશન મૂકી દઈશ અથવા નીચે લખી દઈશ. એટલે આ જગ્યાનું આખું ડિટેલ આપણે જાણવાના છીએ, દર્શન કરવાના છીએ. શું શું છે આ જગ્યામાં? એક એવા મહાત્માનું તપ કે જ્યાં આખું જંગલ હતું, અહીંયા અત્યારે ઘણા બધા મંદિરો અને ઘણું બધું છે. તો ચાલો જઈએ, દર્શન કરીએ આ જગ્યાના. સામે છે એ ગેટ છે, પછી આ વિશાળ પટાંગણ છે, પાર્કિંગ માટેની વ્યવસ્થા છે. અને શરૂઆતમાં જ પ્રથમ જ મંદિરમાં જે એન્ટર નથી ત્યાંની પહેલાં જ અહીંયા ભૈરવ દાદાનું એક સ્થાન છે, જે આ જગ્યાના રક્ષક તરીકે આ જગ્યામાં કાર્યભાર સંભાળી રહ્યા છે. અને આ છે એ શ્રી વિશ્વંભરનાથ મહાદેવ પરમ પૂજ્ય શ્રી મોની બાપુ ઉદાસીન નિર્વાણ અખાડા, બડા અખાડાની આ જગ્યા, જ્યાં એક સમયે કાંઈ નહોતું અને બાપુના ભજનથી, તપથી આ જગ્યા એવડી વિશાળ થઈ ગઈ છે. જંગલની વચ્ચોવચ આ જગ્યા આવેલી છે, અને સ્વયંભૂ પ્રગટ થયેલા વિશ્વંભરનાથ મહાદેવના દર્શન છે. સાથે ઘણા બધા મંદિર અને મોની બાપુની ઘણી બધી યાદો આ જગ્યામાં છે. તો ચાલો જઈએ અંદર અને દર્શન કરીએ આખી જગ્યાના. અત્યારે હાલ આપણે મંદિરની આશ્રમની અંદર પહોંચી ગયા છીએ, જ્યાં અત્યારે હાલ મોની બાપુના શિષ્યના શિષ્ય શ્રી શક્તિદાસ બાપુ આ જગ્યાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. પાછળ મોની બાપુના ફોટા સાથે ઘણા બધા મહાત્માઓ, મહંત શ્રી શ્યામદાસજી બાપુ, મહંત શ્રી ઈશ્વરદાસજી બાપુ, મહાદેવ અને ઘણા બધા ફોટારૂપી દર્શન સાથે શ્રી 1008 શ્રી ચંદ્ર ભગવાનનો પણ ફોટોરૂપી દર્શન અહીં રાખેલા છે. હવે આપણે અંદર મેન જે નિજ મંદિર છે એની અંદર પ્રવેશ કરીએ. હર બોલે, હવે આપણે અંદર પ્રવેશ કરીએ. સંત શ્રી શ્યામદાસજી બાપુ અને સંત શ્રી મોની બાપુ, જેમણે ઘણા બધા વર્ષો ભજન કરેલું, તપ કરેલું, એમની આ સિદ્ધ જગ્યા છે. અત્યારે હાલ પ્રથમ જ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે ડાબી બાજુએ હાલ જે મહાત્મા છે, મહંત છે શ્રી શક્તિદાસ બાપુ, એમનો અહીંયા ધૂણો છે. સાથે સાથે ગુરુગાદી અને શ્રી 1008 ચંદ્ર ભગવાન, સાથે બ્રહ્મલીન શ્રી 108 શ્રી શ્યામદાસ બાપુ અને મોની બાપુના ફોટારૂપી દર્શન અહીંયા રાખેલા છે. એક સાઈડ ગણપતિજી, એક સાઈડ હનુમાનજી, અને વચ્ચે વિશ્વંભરનાથ મહાદેવ મંદિર. ટૂંકમાં મંદિરની હજી અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. અહીંયા અંદર ઘણું બધું આ મંદિરમાં છે. એમાં પ્રથમ જ આપણે પરમ પૂજ્ય શ્રી મોની બાપુની મૂર્તિ રૂપી દર્શન સાથે પરમ પૂજ્ય શ્રી શ્યામદાસજી બાપુની મૂર્તિ રૂપી દર્શન આ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે છે. ઘણા બધા ફોટારૂપી દર્શન રાખેલા છે. શ્રી પંચાયતી બડા અખાડાના મહંત શ્રી રઘુમુનિ અને ઓર શ્રી શ્યામદાસજીને શ્રી શક્તિદાસજી ચેલાકો મહંત પદ દિયા 21/8/2005 અને ગુરુવારના દિવસનો ફોટોરૂપી દર્શન સાથે એક એવો ફોટો તમને બતાવું જે શ્રી 108 મોની બાપુ એટલે જીવનદાસ બાપુ તથા પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપુનો એક સાથે ફોટો. 1964 એટલે અંદાજે ગણો તો આ ફોટાને 50 થી 60 વર્ષ જેવું થઈ ગયું છે. અને ત્યારે બજરંગદાસ બાપુને સમકક્ષમાં આ મોની બાપુ હતા, ત્યારે આ જંગલમાં ભજન કરતા. અને બજરંગદાસ બાપુ સાથે ઘણા બધા સિદ્ધ મહાત્માઓ આ બાપુના દર્શન કરવા માટે આ જગ્યા ઉપર આવતા. એવા બધા ફોટારૂપી દર્શન
અહીં રાખેલા છે. ઘણા બધા ફોટાઓ છે અને આ શ્રી 1008 ચંદ્ર ભગવાનનો ફોટોરૂપી દર્શન સાથે આ સંત શ્રી મોની બાપુ અને સંત શ્રી શ્યામદાસજી ફોટો, દત્ત મહારાજ સાથે ઉદાસીન અખાડાના સંતોના ફોટારૂપી દર્શન. અને આ જે છે એ મોની બાપુનો ખૂબ જ જૂનો ફોટો છે અને કહેવાય છે કે મોની બાપુની ઉંમર કોઈને ખબર નથી. અંદાજે કહીને તો 200-250 વર્ષ જેવડી એમની ઉંમર હતી. એ સિદ્ધ મહાત્માના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો. અહીંયા પણ ઘણા બધા ફોટારૂપી દર્શન છે. હવે આપણે આગળ જઈએ. આ જગ્યામાં પરમ પૂજ્ય સંત શ્રી શ્યામદાસજી બાપુનો ધૂણો છે અને સાથે સાથે અહીંયા ખૂબ જ વિશાળ એવા પરમ પૂજ્ય મોની બાપુના અને સાથે સાથે શ્યામદાસજી બાપુના ફોટારૂપી દર્શન રાખેલા છે. આ તો આપણે જે એક હોલમાં અંદર આવ્યા અને એની અંદર ઘણા બધા મંદિરો છે જેના દર્શન કરાવવાના છે. શ્રી પંચાયતી બડા અખાડા ઉદાસીન નિર્વાણ અખાડાનો આ જગ્યા છે એનું આ સર્ટિફિકેટવાળી. ઘણા બધા દેવી દેવતાઓના ફોટારૂપી દર્શન છે. સાથે માં અંબાજીનો પણ મૂર્તિરૂપી દર્શન, સાથે રામ દરબાર અને ઘણા બધા દર્શન છે. હોલમાંથી જેવા તમે આગળ આવો એટલે મેન જે આ જગ્યાને ચેતન કરી હોય, આ જગ્યામાં ભજન કર્યું હોય, આ જગ્યાને ઉજાગર કરી હોય એવા મોની બાપુનો અહીંયા ધૂણો રાખેલો છે. સાથે સાથે એમની ઘણી બધી યાદો, સાથે એમના ફોટારૂપી દર્શન, વિશાળ એવો ઓમ અને ધૂણાના દર્શન છે. સાથે અહીંયા મહાદેવની પણ સ્થાપના કરેલી છે. તો એ મહાદેવના સાથે ઘણા બધા ફોટારૂપી દર્શન, સાથે એક દિવ્ય જ્યોત જે કહેવાય અખંડ જ્યોત, તેના પણ અહીંયા દર્શન છે. આ જગ્યાનો જે ઉજાગર કરી હોય એવા સિદ્ધ મહાત્માનો આ ધૂણો છે. હાલ આપણે આ જગ્યાના એક સેવક શ્રી સંદીપભાઈ સાથે છીએ, જે આપણે બાકીની જે જગ્યા બાકી રહી ગઈ છે એના દર્શન કરાવવાના છે. તો સંદીપભાઈ, આ જે છે, આ જે પ્રથમ આપણે ધૂણો છે, હા, એટલે ટૂંકમાં હવન માટેનો છે કે? હવન માટેનો છે. વાહ. અને સામે જે ખોડિયારમાં છે, ખોડિયાર માતાજીનું સ્થાન છે. તમે પેલા ખોડિયાર માતાજીના દર્શન કરાવી દો. અત્યારે હાલ તમે દર્શન કરી રહ્યા છો ખોડિયાર માતાજીના. સાથે નાની નાની બે મૂર્તિ પણ ખોડિયાર માતાજીની, દત્ત મહારાજની, ઘણી બધી મૂર્તિરૂપી દર્શન પણ છે. અને હજી એક મંદિર છે અહીંયા. આ સંદીપભાઈ શેનું મંદિર છે? કયું મંદિર છે? આપણે ઓકે, માતાજીનું મંદિર છે. જ્યારે ટૂંકમાં અન્નપૂર્ણા માતાજી, અન્નપૂર્ણા માતાજી મહાદેવનું એ મંદિર છે. અને વચ્ચે એક ખૂબ જ વિશાળ એવું હનુમાનજી મહારાજની મૂર્તિરૂપી દર્શન છે અને મંદિર બનાવ્યું છે, જેના પણ દર્શન કરાવું તમને. હાલ તમે એ હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યા છો. અંદાજે 4 થી 4.5 ફૂટ જેટલી ઊંચી મૂર્તિ અને જય શ્રી બાલા બજરંગ હનુમાનજી મહારાજ તમે દર્શન કરી રહ્યા છો. હવે આપણે આ હોલમાંથી થઈને અહીંયા હજી આપણે કંઈક સંદીપભાઈ બતાવે છે. સંદીપભાઈ, શું છે એ? આપણે સત્તાધાર. ઓકે, સત્તાધારનું આ તારીખ 26/4/1994 મોની બાપુ પધારેલા. ધ્વજારોપણ અને પાઇપલાઇનનું ખાતમુહૂર્ત તેમના હાથે કરેલું રામેશ્વર હનુમાનજી સત્તાધારની જગ્યાની આ ફોટારૂપી દર્શન છે. હવે આપણે અહીંયા જે સ્વયં પ્રગટ થયેલા મહાદેવના દર્શન કરવા જઈએ એની પહેલાં એક નાનું મંદિર આવે છે. આ શું છે સંદીપભાઈ? એ નાગ દેવતા છે. ઓકે, નાગ દેવતાનું પણ અહીંયા સ્થાન છે, જેના પણ તમે દર્શન કરી રહ્યા છો. આ છે એ નાગ દેવતાનું સ્થાન, જે આ જગ્યામાં ટૂંકમાં આ વિશ્વંભરનાથ મહાદેવના દર્શન કરવા જઈએ એની પહેલાં આવે છે. હવે આપણે સીધા જ્યાં સ્વયં પ્રગટ સ્વયંભૂ જે મહાદેવ છે, જે કહેવાય છે કે મોની બાપુએ અહીંયા બેસીને ભજન કરેલું છે, એવા વિશ્વંભરનાથ મહાદેવના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ. આખી ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. આપણે કોઈ બી સમય આપણે આવ્યા હોય તો વ્યવસ્થિત દર્શન થઈ શકે. અને અત્યારે આપણે વિશ્વંભરનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. હાલ તમે દર્શન કરાવી રહ્યા છો વિશ્વંભરનાથ મહાદેવના. અંબાઝરના કાંઠે આવેલું છે. કઈ નદીની કિનારે આવેલું? આપણે અંબાઝરિયા. અંબાઝર છે. હા. અને બાપુ જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીંયા કંઈ હતું કે કાંઈ નહોતું? કાંઈ નહોતું ત્યારે. અને બાપુ કેટલા સમય પહેલા આવ્યા છે અંદાજે? જાજો સમય થઈ ગયો, આપને નથી ખબર. ઘણો સમય થઈ ગયો. ત્યારે ટૂંકમાં ખાલી આ મંદિર જ હતું, નહીં. આ જંગલમાં એક આ મહાદેવ હતા, બાકી કાંઈ નહીં. આ બધું પછી બન્યું. વાહ. બાપુ એ અહીંયા ભજન કરીને એટલી ટૂંકમાં ચેતનાઓ આ જગ્યામાં પ્રગટ કરી છે
કે એ ચેતનાઓ હું પણ આમ ટૂંકમાં કોઈ બી વ્યક્તિ અહીં આવે તો એ ફીલ કરી શકે કે નહીં, બાપુનું ભજન જે છે આવડો વિશાળ આશ્રમ સાથે ઘણા બધા દેવી દેવતાઓના સ્થાન, અને હવે આપણે દર્શન કરવા જવાના છીએ જે બાપુની સમાધિ છે એ સમાધિના દર્શન કરવાના છીએ. આ જે સિદ્ધ મહાત્મા છે એમની અહીંયા સમાધિ છે એ શ્રી 108 શ્રી મોની બાપુ, જે જીવનદાસ બાપુ તરીકે એમનું નામ હતું અને મોની બાપુ તરીકે ઓળખાણા, જે કાયમી મૌન જ રહેતા, ક્યારેક જે શબ્દ બોલે એ શબ્દ સોનાની લકીર જેવા થઈ જતા, એવા સિદ્ધ મહાત્માની હવે આપણે સમાધિ તરફ જઈ રહ્યા છીએ અને સમાધિના દર્શન કરવા આખું મંદિરના ફોટાની બાજુમાંથી ત્યારે હાલ આપણે સમાધિ પાસે પહોંચી ગયા છીએ. આપણે એ જે સમાધિ છે એની પાસે પહોંચી ગયા છીએ. ઘણા બધા ફોટારૂપી દર્શન છે, જે ચંદ્ર દેવતા છે, ચંદ્ર ભગવાન છે, એમના આખી યાદો, જે ઉદાસીન અખાડાના જે મેઇન ગુરુ કહેવાય એવા ચંદ્રદેવ ભગવાનના ફોટારૂપી દર્શન, અને સામે ઝૂલા ઉપર પરમ પૂજ્ય શ્રી મોની બાપુના જે સૌથી જૂનો ફોટો કહેવાય એવા જૂના ફોટારૂપી દર્શન રાખેલા છે. સાથે સાથે અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિરૂપી દર્શન અને દેવતાઓની મૂર્તિરૂપી દર્શન, સાથે અહીંયા પણ ચંદ્ર ભગવાનના ઘણા બધા ફોટારૂપી દર્શન, અને તપસ્વી શ્રી 108 શ્રી જીવનદાસ બાપુ, જે મોની બાપુ તરીકે જગ વિખ્યાત થયા, એમના ફોટારૂપી દર્શન છે. અને અહીંયા મહંત શ્રી શ્યામદાસજી બાપુ, ગુરુ શ્રી 108 શ્રી ગંગાદાસજી ઉદાસીન અખાડાના બાપુનો પણ ફોટારૂપી દર્શન છે. હવે આપણે અંદર જઈએ. હાલ હવે આપણે એ બધી સમાધિઓ અહીંયા છે એમના તમને દર્શન કરાવું. મૂર્તિરૂપી દર્શન રાખેલા છે. એમાં પ્રથમ જ પરમ પૂજ્ય શ્રી 108 મહંત શ્રી મોની બાપુ, જે જીવનદાસ બાપુ તરીકે એમનું નામ હતું અને મોની બાપુ તરીકે જગ વિખ્યાત છે, એમની મૂર્તિરૂપી દર્શન. અને એ મૂર્તિ પણ કેવી એકદમ તેજોવાન, આમ એક ઉર્જાવાન, જેમને અહીંયા જગ્યામાં ઘણા બધા વર્ષો તપ કરેલું હોય એમની ઉર્જા કેવી હશે એ આ મૂર્તિમાં તમે ઝલક જોઈ શકો છો. એની બાજુમાં છે સંત શ્રી બાબા ગંગાદાસજી મુંબઈવાળા બાપુ, એમની મૂર્તિરૂપી દર્શન. સાથે એની બાજુમાં છે સંત શ્રી ભોલે બાબા, અહીંયા પણ એક મહાત્માની મૂર્તિરૂપી દર્શન છે. અને અહીંયા છે 108 પરમ પૂજ્ય સંત શ્રી શ્યામદાસજી બાપુ, ગુરુ શ્રી ગંગાદાસજી બાપુની મૂર્તિરૂપી દર્શન, જેમણે પણ આ જગ્યામાં ઘણો બધો સમય ભજન તપ કરેલું છે. અને સાથે સાથે ઘણા બધા ફોટારૂપી દર્શન. મુનિ બાપુ જ્યારે દેવ થયા અત્યારના ફોટા છે. મુનિ બાપુ જ્યારે દેવ થયા ત્યારના બધા ફોટારૂપી દર્શન રાખેલા છે. આ મુનિ બાપુનો ખૂબ જ જૂનો ફોટોરૂપી દર્શન, જોકે આ લાસ્ટ સમયનો જ લાગે છે. અને આ શ્યામદાસજી બાપુ અને સાથે મુનિ બાપુનું અંતિમ જે કહેવાય દર્શન, એના દર્શન પર રાખેલા છે. અને શ્યામદાસજી બાપુનો પણ ફોટારૂપી દર્શન છે. આપણે દર્શન કર્યા એ બધી મૂર્તિરૂપી દર્શન, એટલે ટૂંકમાં સમાધિ જે છે એ આની અંદર આવેલી છે, મેન સમાધિ જે કહેવાય, એમાં અંદર પ્રવેશ કરતાની સાથે જ પહેલાં મોની બાપુના દર્શન થાય છે. અને આ જે સ્થાન છે શ્રી 108 પરમ પૂજ્ય સંત શ્રી મોની બાપુ, એમની આ સમાધિ છે જેના આપણે દર્શન કરી રહ્યા છો. વાહ, મથા ટેક. અને બાજુના કક્ષમાં પરમ પૂજ્ય શ્યામદાસજી બાપુને પણ આવી રીતે સમાધિ છે, તો જેના પણ તમને દર્શન કરાવી દઉં. આ તમે દર્શન કરી રહ્યા છો પરમ પૂજ્ય સંત શ્રી શ્યામદાસજી બાપુની સમાધિરૂપી દર્શન. આ મેન સમાધિ છે બે. હાલ આપણે છીએ શ્રી શક્તિદાસ બાપુ સાથે, જે આ જગ્યાના મહંત છે, એમની પાસેથી આ જગ્યાની થોડીક આપણે રોચક વાતો જાણીએ, મોની બાપુ વિશેની અને જગ્યા વિશેની. મોની બાપુ એક મહાન તપસ્વી સંત હતા, અને એ અહીંયા ત્યારે મોની બાપુ આવ્યા ત્યારે તો ભયંકર જંગલ હતું, બરોબર. એ જંગલને વચ્ચે મોની બાપુને ધૂણી લગાવીને અહીંયા તપસ્યા કરી છે, અનેક વર્ષો સુધી તપસ્યા કરી છે. અને એક મહાન વિભૂતિ સંત હતા, જેના દર્શનાર્થે દૂર દૂર અનેક ભક્તો અને અનેક બધી સેવકગણો આવતા હતા, અને દરેકની મનોકામના બાપુ પૂર્ણ કરતા હતા. જેને જેવી ઈચ્છા છે, જેવો એનો ભાવ પ્રમાણે બાપુને કોઈ પણ એવી માનતા છે કે અથવા તેને કંઈ પણ મળે એને બધી બાપુ અને આશા પૂર્ણ કરતા હતા. અને મુનિ બાપુ છે એક મહાન ત્રિકાલદર્શી સંત હતા, ભૂતકાળ વર્તમાન ભવિષ્યકાળની જાણનારા સંત હતા, એક મહાન વિભૂતિ સંત હતા, જેને સાથે બગદાણાથી બજરંગદાસ બાપુ આવીને અનેક વાર એની મુલાકાત લીધી, અનેક વાર સત્સંગનો લાભ લીધેલો છે. બજરંગદાસ બાપુ, મુનિ બાપુ
હારે બેઠેલા છે. પછી ભોલે બાબા વિડીયાવાળા ભોલે બાબા પણ અનેક વાર બાપુ સાથે આવ્યા. ત્યાર પછી મુંબઈ જો શામદાસ બાપુ તરીકે મુંબઈ આશ્રમ છે, બોરીવલી કેમેરી ગુફા, ત્યાંના શામદાસ બાપુની અનેક વાર મહિનામાં 1-2 વાર અહીંયા બાપુ પણ હોય. પછી બાપુના ઉત્તરાધિકારી તરીકે શામદાસ બાપુને મુનિ બાપુ દેવ થયા પછી શામદાસ બાપુને અહીંયા ઉત્તરાધિકારી તરીકે મહંત તરીકે બાપુને નિયુક્ત કરેલા હતા. ત્યાર પછી શામદાસ બાપુને અમે અત્યારે હાલમાં મંત્રી શક્તિદાસ બાપુ છે, ત્યારે અહીંના ઉત્તરાધિકારી બધે કારોબાર જે કંઈ હોય એ બધે અત્યારે આપણું શક્તિદાસ બાપુ છે. ભોલે હર ભોલે. તો એવી ખૂબ જ સુંદર જગ્યાના દર્શન કર્યા, જગ્યાનો ઇતિહાસ જાણ્યો અને જે બધા દર્શન તમને સાથે કરાવ્યા. આ લોકેશન તમે અત્યારે પણ નીચે જોઈ શકો છો આ જગ્યાનું. અને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ફોલો કરજો ગિરનારી ભૂમિઓને, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને આવી રીતે બન્યા રહેજો નવી જગ્યા, નવી માહિતી માટે. હર બોલે, મથ્થા ટેક, આદેશ અલખ નિરંજન, નમો નારાયણ, જય ગિરનારી.